તો સાબરકાંઠામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે। વરરાજાએ લગ્ન પહેલા મતદાન કર્યું છે। પ્રભુતાના પગલા પહેલા મતદાન કર્યું છે। ગરમીને ધ્યાને લઈને મતદારોની લાઈનો છે તે જોવા મળી રહી છે। વહેલી સવારે આરોગ્ય વિભાગ દ્વારા પણ મેડિકલ ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। મતદારો પોતાનો મતાધિકારનો વધુમાં વધુ ઉપયોગ કરે તે માટે મતદારો માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। મેડિકલ ટીમ પણ ઉપલબ્ધ છે અને આજે દ્રશ્યો છે કે જ્યાં વરરાજાએ પહેલા મતદાન કર્યું। જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ રહી છે અને મતદાતાઓ પોતાનો મતદાન કરવા આવી રહ્યા છે અને બીજી તરફ જે લગ્ન પ્રસંગની સિઝન ચાલતી હોય છે ત્યારે જે વરરાજા હોય કે કન્યા પક્ષ હોય તે અલગ અલગ રીતે પોતાનું મતદાન કરવા આવી રહ્યા છે। જિલ્લામાં 1300થી વધુ મતદાન મથકો પર 6000થી વધુ સ્ટાફ કામે લાગ્યા છે અને 2000થી વધુ પોલીસ કર્મીઓ પણ મતદાન મથકો પર મુકાયા છે। તો બીજી તરફ હવામાન વિભાગના પગલે એલર્ટ વચ્ચે આરોગ્ય વિભાગ પણ મેડિકલ ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। 8 તાલુકા 34 જિલ્લા પંચાયતમાં તાલુકા પંચાયત અને 3 નગરપાલિકા 301 બેઠક માટે 838 ઉમેદવારોનું ભાવિ આજે ઈવીએમમાં કેદ થશે। જિલ્લામાં 9 લાખથી વધુ મતદાતાઓ પોતાનું મતદાન કરશે। સમગ્ર બાબતમાં લઈને જિલ્લાના 7 વાગ્યાથી ઈવીએમ શરૂ કરી દેવામાં આવ્યા છે અને મતદાતાઓ પોતાના મતદાન મથક ઉપર પહોંચી રહ્યા છે। હિતેશ રાવલ, સંદેશ ન્યૂઝ, સાબરકાંઠા।